થોડી વારમાં બીજા બે ત્રણ નિશાળીઓ આવ્યા. સિગારેટના પેકેટ લઈને પેલા પાતળી પોરની થેલીમાં હંતાઈને સિગારેટ પીતા હતા. શું વાત કરે છે? તે તારી સગી આંખે જોયું? અરે હા, મેં મારી બે આંખે હે ને, એ મારી બે અગી આંખો હે ને, એનાથી જ એને જોયું. રમીલાબેનને તો વાતની ખબર જ નહીં હોય, નહીં તો સોરાના હાડકા ભાંગી નાખે ને ઘરમાં બેહાડી દે. અરે આમ કઈ સોરાના હાર્ટ એન્ડ ગેમ્સ રમતા હોય ને, કલાકો મીડિયા દ્વારા એનામાં પસાર કરતા હોય, અને બીજું ઓનલાઈન ખરીદીઓ કરતા હોય. એ હા, આવા નાના બાજુમાં ઓલી નવી શહેરમાં જ રહેવા આવી છે ને રીટા, એના ઘરે આખો દિવસ ઓલા ટપાલી વાળા ભાઈ છે ને કઈ થેલો લઈને દેવા આવતા જ હોય. એ માં, આ વ્યસનમાંથી તો છોરાઓને બચાવો. આ તો બધા મેં પહેલી વાર સાંભળ્યા છે. મને તો ચિંતા થાય છે. આ મા બાપ બિચારા આખો દાડો રૂપિયા કમાય ને આ છોરાઓ તો એને કાગળની જેમ ઉડાડી દે. મા બાપ મજૂરી કરે ને છોરાઓ ટીપટોપ થઈને આવા વ્યસનની પાછળ દોડે. હે મારો વર્દિગાર, રક્ષણ કરજો. અરે રામલાની માં, આમાં તો ઘણા નુકસાનો છે. એની તો તું વાત જ માં પૂછ. એવું કે એવાથી વળી કયા છે? મને જરા કહો તો હું ઓલા બાજુવાળા મેરી માને છે. હા, સાચી વાત છે. પણ રામલાલ બાપુ, મને પણ જરા આના વિશે જાણવું છે. હું તમને કઈ ખબર છે? હા, ખબર છે ને. સાંભળ, વ્યસનના બે પ્રકાર હોય છે. એક પદાર્થ આધારિત વ્યસન અને બીજો વર્તણૂક આધારિત વ્યસન. હે, આ હોય કેવા? હા, આવા બે પ્રકાર હોય? વળી વ્યસનના કઈ પ્રકાર હોતા હોય? આ તો દારૂ ને સિગારેટ ને પીએ ને એટલા જ હોય ને વ્યસન. ના ભગવાન, સાંભળ. જો આ પદાર્થ આધારિત વ્યસન છે ને, જેમાં વ્યક્તિ તે વસ્તુ કે પદાર્થ પર નિર્ભર થયા વિના એને હાલે જ નહીં. હે, એ વળી કેવું? એના વિના હાલે જ નહીં? જેમ તમે હું હવાના ચાય નથી દેતી ને તમારા પર કેવા ખીજાવ એવું? ના ભગવાન, સાંભળ. જો એ પદાર્થમાં સિગારેટ, બીડી, ગુટકા, માવા, દારૂ, ડ્રગ્સ અને નશીલી દવાઓ જેવી કે અફીણ, હેરોઇન, કોકેઇન, ગાંજો, એ બધા પદાર્થ આધારિત વ્યસન